ભરૂચના રહાડપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલા પ્લેટિનિયમ શોપિંગ સેન્ટરની 4 દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના ફાયર ફાઇટરોએ દોડી આવી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી છે. ભરૂચના રહાડપુર ગ્રામ પંચાયતની હદમાં આજે પ્લેટિનિયમ શોપિંગમાં સવારના સમયે એક નમકીનની એજન્સીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જો કે આ અંગે કોઈને વહેલી તકે જાણ નહીં થતાં આગે શોપિંગ સેન્ટરમાં આવેલી અન્ય 3 દુકાનોને પણ પોતાની ચપેટમાં લેતા કુલ 4 દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 4 દુકાનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો અને જીએનએફસી કંપનીના ફાયર ફાઇટરને કરવામાં આવતા કુલ 4 ફાયર ફાઇટર દ્વારા આવી આગને ઓલવવાની મસ્કતમાં લાગ્યા હતા. જો કે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો, જેના કારણે દુકાન ચાલકોને મોટી સંખ્યામાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. આજ રોજ 10:20 ની આસપાસ રાડપુર પાસે એક કોમ્પ્લેક્સના નીચે ગોડાઉનમાં જ્યાં પુઠ્ઠા ભરેલા હતા એમાં આગ લાગેલી હતી. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરી લીધી છે તથા અમારી વધારાની કામગીરી હાલ ચાલુ છે. કોઈને જાનહાનિ થયેલ નથી.